આજે રાહુલ ગાંધી આવશે ગુજરાત। દાહોદમાં આદિવાસીઓની સભાને સંબોધન કરશે તો કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરશે। આગામી સપ્તાહમાં નરેશ પટેલ જોડાઈ શકે છે કોંગ્રેસમાં। દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દુધાતનું નિવેદન। અમદાવાદના 123 સિગ્નલો બપોરે 1 થી 4 બંધ રહેશે। માત્ર 57 સિગ્નલ ચાલુ રહેશે। 2 દિવસના પ્રયોગ બાદ ટ્રાફિક પોલીસનો નિર્ણય। આજથી ફરી રાજ્યમાં હીટવેવ। અઠવાડિયા સુધી 44 થી 45 ડિગ્રી તાપમાનની આગાહી। બંગાળની ખાડીમાં લો પ્રેશરથી ગરમ સૂકા પવન ફૂંકાશે। 26મીથી શરૂ થતી પરીક્ષાઓ 7મીથી શરૂ થશે। યુજી પીજી સેમેસ્ટર 2ની પરીક્ષામાં ફેરફાર। ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાને લઈ કર્યો નિર્ણય। નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે। આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દાહોદની મુલાકાત લેશે। 11 વાગે આદિવાસી સત્યાગ્રહ રેલીને તેઓ સંબોધન કરશે। બપોરે 1:30 વાગે કોંગ્રેસના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધી બેઠક કરવાના છે। 2:30 વાગે આદિવાસી નેતાઓ સાથે તેઓ બેઠક કરશે। 1:30 વાગે કોંગ્રેસના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધી બેઠક કરવાના છે। આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ દાહોદની મુલાકાત લેશે। તો વાત કરીએ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અંજલિ દવે આપણી સાથે ફોન લાઈન પર છે। અંજલિ, જે રીતે રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે, દાહોદની મુલાકાત લેવાના છે, શું કાર્યક્રમ રહેશે અંજલિ? બિલકુલ શિવાંગીની જે રીતે વાત કરી કે ભાજપના નેતાઓની રેલી અને પ્રચાર કામગીરી ગુજરાતમાં તેજ બનાવવાના પગલે હવે કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે અને વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવે તે પ્રકારની શક્યતાઓને જોતા પ્રજાના મૂડને પારખવા માટે કોંગ્રેસ પણ હવે મેદાન પર ઉતરી છે। ત્યારે તમામ રાજકીય પાર્ટીઓમાં જ્યારે ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે ત્યારે મોટા નેતાઓ છે તેઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે। આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દાહોદ આવી રહ્યા છે અને ગુજરાતમાં આદિવાસી વોટ બેંક માટે વિધાનસભાની ઇલેક્શન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। ત્યારે આદિવાસીના પ્રશ્નોને લઈને રાહુલ ગાંધી પણ આગળ વધશે। થોડા દિવસ અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજ વિસ્તારની મુલાકાત કરી હતી, જ્યાં આગળ આજે રાહુલ ગાંધી ફરી એક વખત મુલાકાત કરવાના છે। દાહોદની અંદર આદિવાસી સંમેલનને સંબોધન કરશે, સાથે જ સત્યાગ્રહ રેલીનો પણ દાહોદ ખાતેની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પરથી સંબોધન કરશે। સાથે જ આદિવાસી સત્યાગ્રહ રેલીમાં સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસીની અસ્મિતા, સંસ્કૃતિ અને લડતના નિર્ધારો અંગેની જાહેરાત પણ કરશે। સાથે જ આદિવાસી પત્રની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયા ડેવલપમેન્ટ અને ટુરિઝમ એક્ટને રદ કરવા, સાથે જ ભૂરિયા કમિટી પૈસા કાયદાનો અમલ કરાવવા માટે સરકારી શાળાઓ, સરકારી હોસ્પિટલોને બંધ કરવા અને તેના ખાનગીકરણને તાત્કાલિક અટકાવવા માટે કોંગ્રેસ દ્વારા લડત શરૂ કરવામાં આવશે। ત્યારે આ તમામ બાબતોને લઈને આજે જ્યારે રાહુલ ગાંધી દાહોદના પ્રવાસે છે, ગુજરાતના પ્રવાસે છે, સૌપ્રથમ સભા સંબોધન કરશે, ત્યારબાદ ધારાસભ્યોને સાથેની મીટિંગ કરશે અને ત્યારબાદ જે અનેક કોંગ્રેસના આગેવાનો છે તેઓની સાથે પણ બેઠક કરશે। આ સમગ્ર કાર્યક્રમ દિવસ દરમિયાન ચાલુ રહેશે અને કોંગ્રેસના નેતાઓનો ગઈકાલ રાતથી જ દાહોદ ખાતે જમાવડો થઈ ચૂક્યો છે અને કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની કચાશ ના રહી જાય તે માટે કોંગી કાર્યકરો ગઈકાલથી મહેનત કરવા માંડ્યા છે। જી ચોક્કસ અંજલિ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ દાહોદની મુલાકાત લેશે, સાથે જ આદિવાસી નેતાઓ સાથે મુલાકાત કરશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોંગ્રેસના જે ધારાસભ્યો અને આદિવાસી નેતાઓ છે તેમણે રાહુલ ગાંધી પાસે સમય માંગ્યો હતો। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે। નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે। નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ગઈકાલે નરેશ પટેલ દિલ્હીની મુલાકાતે હતા, ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે તેમણે બેઠક કરી હતી। આગામી સપ્તાહમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે। ધારાસભ્ય પ્રતાપ દુધાતનું આ નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય છે પ્રતાપ દુધાત, તેમનું આ નિવેદન સામે આવ્યું છે। દિલ્હીમાં બેઠક બાદ તેમણે આ નિવેદન આપ્યું છે। આવતા સપ્તાહની અંદર નરેશ પટેલ જાહેરાત કરી શકે છે। કોંગ્રેસમાં જોડાવાની નરેશ પટેલ આવતા સપ્તાહ સુધીમાં જાહેરાત કરી શકે છે। નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે દિલ્હીની મુલાકાતે હતા નરેશ પટેલ, ત્યારે તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ ધારાસભ્ય પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવ્યું છે। તેમણે એમ જણાવ્યું હતું કે એક સપ્તાહની અંદર નરેશ પટેલ જાહેરાત કરી શકે છે કોંગ્રેસમાં જોડાવાની।
વારંવાર જે ચર્ચાઓ વહેતી થઈ છે, નરેશ પટેલ ક્યારે જોડાશે અને કઈ પાર્ટીમાં જોડાશે તેની વચ્ચે પ્રતાપ દુધાતનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા પરેશ દવે આપણી સાથે ફોનલાઈન પર છે. પરેશ, જે રીતે પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવ્યું છે, આવતા સપ્તાહ સુધીમાં નરેશ પટેલ જાહેરાત કરી શકે છે, શું વધુ વિગતો? જી, નરેશ પટેલના રાજકીય પ્રવેશ અને ખાસ કરીને પક્ષીય રાજકારણ બાબતે ઘણા સમયથી આ સમાચારની રાહ જોવાઈ રહી હતી અને દિલ્હી યાત્રામાં એમની સાથે 2 ધારાસભ્ય પણ હતા અને રાહુલ ગાંધીને મળીને હવે એ ખૂબ મોટી જાહેરાત કરી રહ્યા છે, જે ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને 2022ની ચૂંટણીને સીધી અસર કરશે. આ સાથે આ અઠવાડિયું જે છે અને આવતું અઠવાડિયું એટલે કુલ બાકી 14 દિવસમાં ગુજરાતના રાજકારણમાં આ નિર્ણયની નો પડઘો એવો પડશે કે જ્યારે પીકે કોંગ્રેસ થી મુક્ત થયા છે અને પીકે નરેશ પટેલ સાથે હતા, એ સિનેરિયા બાદ ગુજરાતમાં કોંગ્રેસ રિવાઇવલ માટે હવે એકમાત્ર વિકલ્પ છે કે પાટીદાર આગેવાન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય પોતાની શરતોથી. એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં એમની જે શરતો હશે એ સ્વીકારાઈ હોય એવું લાગે છે. અને આજે દાહોદ ખાતે રાહુલ ગાંધી સંબોધવાના છે અને પ્રતાપ દુધાતનું જે નિવેદન છે ખૂબ સૂચક છે કે નરેશ પટેલ પોઝિટિવ નિર્ણય લઈ રહ્યા છે અને કોંગ્રેસ સાથે જોડાશે. તો 2022નો જે જંગ છે એ ભાજપ વર્સિસ કોંગ્રેસનો ખૂબ રસપ્રદ થશે. જી ચોક્કસથી પરેશ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ, નરેશ પટેલ આવતા સપ્તાહ સુધીમાં કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી શકે છે. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય ગાંધીનગર તરફથી. ગાંધીનગરમાં આજે કિસાન મોરચાની બેઠક મળવા જઈ રહી છે. સી.આર. પાટીલની અધ્યક્ષ સ્થાને આ બેઠક મળવા જઈ રહી છે. આજે કિસાન મોરચાની બેઠક ગાંધીનગર ખાતે મળશે. સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. કિસાન મોરચાની આજે બેઠક મળવા જઈ રહી છે. ચૂંટણી સુધીના કાર્યક્રમ પર ચર્ચા કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા કરાશે. ભૂગર્ભ જળ સંચય જેવા મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરાશે. ગાંધીનગરમાં આજે કિસાન મોરચાની બેઠક મળવા જઈ રહી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. અલગ અલગ મુદ્દાઓને લઈ અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે નર્મદા તરફથી. આજથી ભાજપની એસટી મોરચાની બેઠક નર્મદા ખાતે મળવા જઈ રહી છે. આજથી ભાજપની એસટી મોરચાની બેઠક શરૂ થશે. 2 દિવસીય આ બેઠક કેવડિયા ખાતે મળવા જઈ રહી છે. કેવડિયા ખાતે ભાજપની એસટી મોરચાની 2 દિવસીય બેઠક આજથી શરૂ થવા જઈ રહી છે. આદિવાસી વિસ્તારના વિકાસ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરાશે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ તેમાં ખાસ ઉપસ્થિત રહેશે. બી.એલ. સંતોષ 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે આજથી તેઓ આ બેઠકમાં ભાગ લેશે. એસટી મોરચાની કામગીરીની સમીક્ષા બી.એલ. સંતોષ કરશે. કેવડિયા ખાતે આજથી 2 દિવસની બેઠક મળવા જઈ રહી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાધનપુર બેઠક પરથી લડવા માટેનો જે હુંકાર અલ્પેશ ઠાકોરે કર્યો છે તેને લઈ અને અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે. રાધનપુરથી લડવા અંગે અલ્પેશ ઠાકોરની સ્પષ્ટતા સામે આવી છે. મેં મારી ઈચ્છા વ્યક્ત કરી છે તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું છે. ટિકિટ આપવી ન આપવી એ પાર્ટી નક્કી કરશે, પરંતુ મેં મારી ઈચ્છા વ્યક્ત કરી છે. ગેરસમજ દૂર કરવા માટે મારી ઈચ્છા મેં વ્યક્ત કરી છે. આ પ્રકારનું નિવેદન અલ્પેશ ઠાકોરનું સામે આવ્યું છે. ટિકિટ આપવી ન આપવી તે પાર્ટી જોશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતું કે આવનારી ચૂંટણી હું રાધનપુરથી લડીશ અને તમારે મને જીતાડવાનો છે.
વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ગુજરાત ગ્રામ પંચાયતના વીસીઈ આંદોલન કરશે। ગુજરાત ગ્રામ પંચાયતના વીસીઈ આંદોલન કરશે। ગાંધીનગરમાં 11 મેએ વિરોધ કાર્યક્રમ કરવામાં આવશે। ગુજરાતમાં વીસીઈને સરકારી કર્મચારીમાં સમાવવા માટેની તેઓ માંગ કરશે। લાંબા સમયથી માંગ છે, પરંતુ માત્ર તેમને લોલીપોપ આપવામાં આવતું હોવાનું તેમનું કહેવું છે। માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી વીસીઈ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ગુજરાત ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા આંદોલન કરવામાં આવશે। સરકારી કર્મચારીમાં તેમનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ 11 મેએ વિરોધ કાર્યક્રમ કરવાના છે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। અરુણ, જે રીતે ગ્રામ પંચાયતના વીસીઈ આંદોલન કરવાના છે, શું વધુ માહિતી? શિવાંગીની, ગુજરાતમાં વીસીઈ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે। રાજ્યની દરેક ગ્રામ પંચાયતોમાં વીસીઈ એટલે કે વિડીયો કોમ્પ્યુટર જી અરુણ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ લાંબા સમયથી માત્ર વીસીઈ આ માંગ કરી રહ્યું છે, પરંતુ સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક માત્ર લોલીપોપ મળતું હોય તેવું સામે આવ્યું છે અને 11 મેથી તેઓ પોતાનો વિરોધ કાર્યક્રમ કરશે અને જો છતાં પણ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। વડોદરા તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં સોખડા સ્વામિનારાયણ મંદિરની જે ગાદીને લઈને વિવાદ સામે આવ્યો છે। ગાદીપતિ વિવાદ સામે આવ્યો છે। સોખડા હરિધામ મંદિરમાં ગાદીપતિનો વિવાદ, બંને પક્ષો કોઈ નિષ્કર્ષ પર હજુ સુધી આવ્યા નથી। હાઈકોર્ટમાં સમાધાન માટેની બેઠક પણ યોજાઈ હતી, પરંતુ હજુ સુધી સમાધાનના એંધાણ નથી વર્તાઈ રહ્યા। 3 કલાક લગભગ મેરેથોન ચાલી હતી। યોગી ડિવાઇન સોસાયટીની સંપત્તિ માટે વિવાદ સર્જાયો છે। 10,000 કરોડની સંપત્તિ માટે વિવાદ ચાલી રહ્યો છે। દેશ વિદેશમાં મળી અને 10,000 કરોડથી પણ વધુની સંપત્તિ છે। યોગી ડિવાઇન સોસાયટી પાસે સમાધાન માટે જે બેઠક મળી હતી તે પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે। સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। अच्छी जॉब के लिए इट्स अ वॉर आउट देयर, बट एट पारुल यूनिवर्सिटी रहो बेफिक्र, क्योंकि इनको बोलने की जरूरत ही नहीं, इनके प्लेसमेंट्स बोलते हैं। पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात। આઝાદીથી લઈને 2002 સુધી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન હતું 99 મેગાવોટ અને છેલ્લા 2 દાયકામાં વધીને થયું 16,588 મેગાવોટ। એટલે જ તો આજે ગુજરાતનો વન સન વન વર્લ્ડનો મંત્ર આખું વિશ્વ અપનાવી રહ્યું છે। વંદે ગુજરાત। You mean TV or internet? Both. नो, जी हाँ, GTPL जीनी आपका नॉन स्मार्ट टीवी को एक चुटकी में स्मार्ट टीवी बना सकता है। यकीन नहीं आ रहा ना? जीनी आपका हुक्म सर आंखों पर बॉस। अरे भैया, तुम्हें कब से क्या? लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं। खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही ले आए। पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती। पेट सफा, हर रोग दफा। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ડોલર સામે રૂપિયો તૂટ્યો છે। ડોલર સામે રૂપિયો તૂટ્યો, રૂપિયો સાવ તળિયે પહોંચ્યો છે। 54 પૈસા તૂટતા $1 સામે 77 રૂપિયા 44 પૈસા રૂપિયાનો ભાવ પહોંચ્યો છે। આ વર્ષે રૂપિયો 4% નબળો પડ્યો છે અને મોંઘવારી જેના કારણે વધશે। રૂપિયો હજુ વધુ ગગડે તેવી શક્યતા। વિદેશમાં શિક્ષણ વધુ મોંઘું થશે। પેટ્રોલ, ડીઝલ અને ખાદ્ય પદાર્થો પણ વધુ મોંઘા થશે।
અમદાવાદ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આકરી ગરમી પડી રહી છે તેને લઈને ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. 123 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રહેશે. જે સિગ્નલો ચાલુ છે તેના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 1 મિનિટના સિગ્નલનો સમય 30 થી 40 સેકન્ડ કરી દેવામાં આવશે. બપોરના સમયે જે આકરો તાપ પડી રહ્યો છે તેના કારણે તમામ ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને 123 જેટલા સિગ્નલો બંધ કરવામાં આવ્યા છે. દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને તેની સત્તા આપવામાં આવી છે. કયા સિગ્નલ ચાલુ રાખવા કે બંધ કરવા તે અંગે જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ નિર્ણય કરી શકશે. ગરમી નહીં ઘટે ત્યાં સુધી આ નિર્ણય અમલમાં રહેશે. 1 મિનિટના સિગ્નલનો સમય 30 થી 40 સેકન્ડ કરવામાં આવ્યો છે. સિગ્નલો બંધ રાખવાથી, બ્લિંકર ઉપર રાખવાથી ટ્રાફિક જામ થઈ જાય છે, તો એવા સિગ્નલો છે તે ચાલુ રહેશે અને તેનો સમય ઘટાડવાની સૂચનાઓ આપી છે. અને કેટલાક સિગ્નલો એવા છે કે જે બ્લિંકર મોડ ઉપર રાખવાથી લોકોને પણ રાહત થાય છે અને ટ્રાફિક પોલીસને પણ રાહત થાય છે અને સિટીઝનોના પરિપ્રેક્ષમાં આ નિર્ણય લેવામાં આવેલો છે. તો વાત કરીએ તમામ ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગમાં ઘટાડો કરવામાં આવશે. લગભગ 123 જેટલા સિગ્નલો બંધ રહેશે. બપોરના સમય 1 થી 4ના સમયમાં આ ટ્રાફિક સિગ્નલો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર છે. વિશાલ, જે રીતે ટ્રાફિક સિગ્નલ અમુક બંધ રહેશે, અમુક ચાલુ રહેશે, તો તેના સમય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. શું વધુ માહિતી? ચોક્કસથી શિવાંગની, જે રીતે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સિગ્નલો પરનો જે સમય છે તે લાંબો હોવાની અનેકવાર ફરિયાદો પોલીસને મળી હતી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક અધિકારી દ્વારા કમિશનર સાથે વાતચીત કરવામાં આવી અને મીટિંગ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો છે. જે રીતે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર અનવોન્ટેડલી જે વધારે લાંબો સમય હોય છે તેના કારણે જનતાને અને વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક પરેશાન થવાનું આવે છે અને તેના કારણે ટ્રાફિક પણ જામ થતો હોય છે. એટલે આ તમામ સમસ્યાઓનું નિવારણ કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં બપોરના સમયે 1 થી 4 સુધી 123 જેટલા સિગ્નલો છે તે બંધ રાખવામાં આવશે. સાથે જ જે 60 જેટલા મહત્વપૂર્ણ જે સિગ્નલો છે, જે મુખ્ય ટ્રાફિક જંકશનો છે, તે ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવશે. તેના જે સિગ્નલના ટાઈમિંગ છે તે 30 થી 40 સેકન્ડ રાખવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. અને સાથે જ મહત્વપૂર્ણ નિર્ણય એ લેવામાં આવ્યો છે કે તમામ ટ્રાફિક સિગ્નલમાં ટાઈમિંગમાં ઘટાડો તો થશે જ, સાથે જ એ સિગ્નલ છે તે જે તે વિસ્તારના પીઆઈ હશે તે વિસ્તારના પીઆઈને સત્તા આપવામાં આવી છે કે તેનાથી ટાઈમિંગમાં ઘટાડો અને વધારો થઈ શકે કે જેના કારણે ટ્રાફિક ન થાય અને ક્યાંક ને ક્યાંક જનતાને આ પ્રખર ગરમીમાં પરેશાન ન થવું પડે. એટલે આ પ્રમાણે સત્તાવાર રીતે જે અધિકારીએ જાહેરાત કરી છે તેની અંદર જણાવવામાં આવ્યું છે કે હવેથી બપોરના સમયે 123 જેટલા ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે, જ્યારે મહત્વપૂર્ણ 60 જે અમદાવાદ શહેરના જે સિગ્નલો છે તે ચાલુ રાખવામાં આવશે, પણ તેના ટાઈમિંગમાં ઘટાડો કરવામાં આવશે કે જેથી સુચારુ રીતે વાહન વ્યવસ્થા ગોઠવાઈ રહે અને જનતાને પરેશાન પણ ન થવું પડે. શિવાંગીની. ચોક્કસ વિશાલ, માહિતી બદલ આભાર. વાત કરીએ અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલને લઈ અને ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 123 જેટલા સિગ્નલો બંધ રહેશે, જ્યારે જે સિગ્નલ ચાલુ રહેશે તેના સમય મર્યાદામાં ઘટાડો કરાયો છે. વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે. આજથી વધુ એક વખત આકરી ગરમીનો અનુભવ ગુજરાતના લોકો કરશે. રાજ્યમાં ફરી એક વખત હીટવેવની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, કચ્છમાં આજે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને પાટણમાં રેડ એલર્ટ અપાયું છે. સુરેન્દ્રનગર, કચ્છમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને પાટણમાં રેડ એલર્ટ અપાયું છે. કોરોનાને લઈને રાજ્યમાં વધુ એક વખત ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 23 કોરોનાના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને લઈ અને ફફડાટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 23 નવા કોરોનાના કેસ નોંધાયા છે. સતત વધુ એક વખત કોરોનાના કેસો વધવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ 152 એક્ટિવ કેસ નોંધાયા છે.
આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઈ અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઈ અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પરીક્ષા 26 મેથી શરૂ થવાની હતી તે પરીક્ષા હવે 7 મેથી શરૂ થવા જઈ રહી છે. યુજી-પીજી સેમેસ્ટર 2 ની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે. પરીક્ષાઓમાં 70,000 વિદ્યાર્થીઓ બેસશે. વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. રાજકોટમાં આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પાઇપલાઇનના કામમાં વધારો કરવા માટેની માંગ કરાશે. 61% વધારે ભાવ વધારો માંગવામાં આવશે. મોટા મહુવાના કામ અંગે પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે. આજે જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટ ખાતે મળવા જઈ રહી છે તેમાં 21,31,00,000ના કામોની ચર્ચા પણ કરવામાં આવશે. પુનિતનગર કામ અંગે પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે. 4,84,00,000ના કામ અંગે પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે. 61%થી ભાવ વધારો માંગવામાં આવશે. આજે રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. મોટા મહુવાના કામ અંગે પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. બનાસકાંઠામાં જે પરિણામમાં છબરડાનો મામલો સામે આવ્યો હતો તેને લઈ અને મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર સામે આવી છે. પરિણામ ગોટાળા અંગે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર સામે આવી છે. પરિણામ ગોટાળા મામલે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મિયાલ પ્રાથમિક શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધોરણ 8ના વર્ગના શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે. પરિણામ ગોટાળા અંગે અહેવાલની અસર જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં જે પરિણામ સામે આવ્યું, ધોરણ 8ની વિદ્યાર્થીનીને ગુજરાતીમાં 160 માર્કમાંથી 173 માર્ક આપી દેવામાં આવ્યા હતા. વાત કરીએ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપણી સાથે ફોનલાઈન પર છે. પ્રકાશ, જે રીતે મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ની વિદ્યાર્થીને વધારે માર્ક્સ મૂકી દેવામાં આવ્યા હતા અને મંતવ્ય અહેવાલના અસર જોવા મળી છે, શું વધુ માહિતી? શિવાની, ચોક્કસથી જો વાત કરવામાં તો બનાસકાંઠાના જે સરહદી તાલુકો એટલે કે થરાદ તાલુકાની જે મિયાલ શાળાથી મેથ શાળાના પરિણામમાં ક્યાંક ને ક્યાંક ભૂલ સામે આવી હતી. જે પરિણામ હોવું જોઈએ એના કરતા વધુ માર્ક્સ આપીને ક્યાંક શિક્ષક અથવા આચાર્ય દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક જિલ્લાનું શિક્ષણ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. કારણ કે મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી જવાબદાર શિક્ષકને કર્યો છે. આચાર્ય અને અન્ય શિક્ષકો સામે તપાસના આદેશો આપી દેવામાં આવે છે. જો કે વધુમાં વાત કરવામાં આવે તો થરાદ તાલુકાની 2 કરતા પણ વધુ શાળાઓમાં આવા ગોટાળા સામે કર્યા હતા. આમની સામે પણ એક્શન લેવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે. જી ચોક્કસથી પ્રકાશ, માહિતી બદલ આભાર. વાત કરીએ બનાસકાંઠામાં જે મિયાલ પ્રાથમિક શાળામાં છબરડો સામે આવ્યો હતો પરિણામને લઈ અને તેના ધોરણ 8ના વર્ગના શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.